નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે હમણાં ફેબ્રુઆરી મહિનાની અંદર ત્રિમાસિક કસોટી ચાલુ થવા જઈ રહી છે તેમાં ગણિત વિષયનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું આપણે સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો ચાલુ કરીએ. પ્રશ્ન નંબર 1 થી તે પહેલાં એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપી દીધી છે. તો પહેલાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા AC થશે. બીજું સમય રેખા સંખ્યા રેખા ઉપર -3/4 એ 0ની કઈ બાજુ આવશે? તો ડાબી બાજુ આવશે. ત્રીજું છે જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને ખાલી જગ્યા કહેવાય તો તેને ટકા કહેવાય. ચોથું વર્તુળનો પરિઘ બરાબર શું થશે? તો કે 2 × પાઈ × r. પાંચમું 9x - 6y વત્તા 4 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો 3 પદો છે. છઠ્ઠું -3/4ની વિરોધી સંખ્યા કઈ છે? તો કોઈ પણ સંખ્યા જો માઇનસ હોય તો એની વિરોધી સંખ્યા હંમેશા પ્લસ થશે અને એની વ્યસ્ત સંખ્યા હંમેશા છેદ છે એ અંશમાં જતો રહે અને અંશ હંમેશા છેદમાં જતો રહે. પ્રશ્ન નંબર બીજો છે, નીચે દર્શાવેલ પ્રશ્નોના જવાબ માટે વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું -2/3 અને ખાલી જગ્યા સરખી સમય સંખ્યાઓ છે તો એમાં જવાબ આવશે -6/9. ત્યાર પછી બીજું 18 સેમી વ્યાસવાળા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી હોય તો જવાબ આવશે 9. ત્રીજું -2 × x × x × x × y એ ખાલી જગ્યા છે તો જવાબ આવશે -2x3 × y². ચોથું 80% બરાબર ખાલી જગ્યા ટકા -20%, તો એમની અંદર જવાબ આવશે 80% બરાબર 100% માંથી 20% બાદ કરો તે. પાંચમું ખાલી જગ્યાએ -4 થી મોટી સંખ્યા છે તો જવાબ આવશે -2. છઠ્ઠું છે 5x4 -3x² વત્તા 8 માં ખાલી જગ્યા અચળ પદ છે તો જવાબ આવશે 8. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કાઉન્સમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું 4x અને 4y એ કેવા પદો છે? તો વિજાતીય પદો છે. બીજું 4/5માં અંશ કેટલો છે? 4 છે. ત્રીજું ₹500નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ખાલી જગ્યા રૂપિયા થશે તો એમાં જવાબ આવશે ₹150. ચોથું એક વર્તુળની ત્રિજ્યા 7.5 સેમી છે તો તેનો વ્યાસ કેટલો થશે? 15 સેમી થશે. પાંચમું 0.8 ને p/q સ્વરૂપમાં 8/10 લખાય. છઠ્ઠું છે 12/75% બરાબર કેટલા થશે? 9 થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું 4xy પદમાં xy એ અચળ પદ છે તો ખોટું. બીજું ટકા એ લેટિન શબ્દ %, પરથી આવેલો છે તો સાચી વાત છે. પાઈની આશરે કિંમત 3.14 છે તો સાચી વાત છે. ચોથું 7 + 5x² - 3x³ વત્તા xમાં અચળ પદ x છે તો વાત ખોટી છે. પાંચમું છે 0.09 ને ટકામાં 90% લખાય તો ખોટી વાત છે. છઠ્ઠું કોઈ ચોરસ અને કોઈ લંબચોરસની પરિમિતિ સરખી હોઈ શકે તો સાચી વાત છે. પ્રશ્ન નંબર 5 છે, નીચેની બાબતોની પદાવલી લખવાની છે, જેમાં પહેલું x માંથી y બાદ કરી પરિણામમાં ના અડધામાંથી 5 બાદ કરતા જવાબ મળશે x - y/2 -5. ત્યાર પછી બીજું છે p અને q ના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા તો 3 × p × q વત્તા 2. ત્રીજું છે x ના ઘનમાંથી y² બાદ કરી પરિણામને 2 વડે ભાગતા તો x³ - y³/2. x ના 2 ગણામાંથી y ના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા તો 2x - 3y/5. પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું ભાગાકાર કરો 5.5/8 ભાગ્યા 2.1/4. તો પહેલા તો જે મિશ્ર સંખ્યાઓ છે એમને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવી પડે
તો 5 ગુણ્યા 8 વત્તા 5 છેદમાં 8 આવું થશે. અને બીજું પદ થશે 2 ગુણ્યા 4 વત્તા 1 છેદમાં 4. ઓકે, તો બંનેને આપણે પહેલાં તો ફેરવી દઈએ અશુદ્ધ અપૂર્ણાંકની અંદર. તો અશુદ્ધ અપૂર્ણાંકની અંદર ફેરવતા આપણે અહીંયા જવાબ મળેલો છે 45 છેદમાં 8 ગુણ્યા 4 છેદમાં 9. તો હવે એમનું આપણે સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 2 પૂર્ણાંક 1 છેદમાં 2. ત્યાર પછી બીજું છે એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ 20 સેમી છે અને તેને અનુરૂપ ઊંચાઈ 12.3 સેમી છે. તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો પાયો છે 20 સેમી અને વેધ્ય છે 12.3 સેમી. હવે બંનેનું આપણે સાદુરૂપ આપશું તો જવાબ આપણને મળશે 246 સેમીનો વર્ગ. ત્રીજું છે 2000ની ખરીદી પર 12% વળતર મળે છે. જો 2000ની ખરીદી કરીએ તો કેટલું વળતર મળે? તો 100% બરાબર 2000 રૂપિયા અને 12% બરાબર કેટલા? તો 12 ગુણ્યા 2000 છેદમાં 100 મીંડા મીંડા ઉડી જશે. 12 ગુણ્યા 20 તો જવાબ આવશે 240 રૂપિયાનું વળતર મળશે. ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો 1/2, 1/3, 1/4 અને 1/5 ને ચડતા ક્રમમાં ગોઠવવા. લસા લઈ લેવાય 60. બધાનો લસા લેતા હવે કોણ મોટું કોણ નાનું ખબર પડી જાય. ચડતો ક્રમ એટલે નાની સંખ્યા પહેલા આવે. તો 12/60, 15/60, 20/60 અને 30/60. તો જવાબ આવશે 1/5, 1/4, 1/3 અને 1/2. ત્યાર પછી પાંચમો છે જો x બરાબર -2 હોય તો નીચેનામાંથી કિંમત શોધવાની છે. 3x² વત્તા 5x. તો 3 ગુણ્યા -2 વર્ગ વત્તા 5 2. તો 3 ગુણ્યા 4 -10, 12 10 બરાબર જવાબ મળશે 2. બીજો દાખલો છે x² -2x વત્તા 1. તો -2 -2 વત્તા 1 તો -8 વત્તા 4 વત્તા 1 તો જવાબ મળશે -3. એવી જ રીતના છઠ્ઠો દાખલો છે કે એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેમી છે. તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટીઓ જોઈએ? તો r બરાબર 10 સેમી. નળીઓનો પરિઘ છે 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 10 અને 2 ગુણ્યા 314 ગુણ્યા 10 છેદમાં 100. તો હવે આપણે મીંડા ઉડાડી દઈએ. નીચે વધશે 628 છેદમાં 10, 62.8 સેમી જવાબ આપણને મળશે. એક આંટો વીંટાળવા માટે 62.8 સેમી લંબાઈની પટ્ટી જોઈએ. તો અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.